એનાથી ઉપર બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ, ઋષિ મુનિઓ જેને સર્વોચ્ચ માને છે એ બ્રહ્માનંદ, અને એની ઉપરનો આનંદ એ સ્વરૂપાનંદ, સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ. આ બંનેને જો સીધા સાદા શબ્દોમાં સમજાવું તો એક છે બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ એટલે પેંડો થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો. તો પેંડા થઈ જવામાં વધારે આનંદ કે પેંડો ખાવામાં? તો કે પ્રભુના રસનો અનુભવ કરવામાં એ સર્વોપરી આનંદ છે. તો એ આનંદનો અનુભવ આ રાસમાં પ્રભુ કરાવે છે, એટલે આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે. ભગવાન વૈકુંઠ સુધીનો અનુભવ વ્રજભક્તોને કરાવી ચૂક્યા છે, અને એટલા માટે હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં રાસ પંચાધ્યાયને પ્રારંભ કરતા કારિકા લખે છે. બ્રહ્માનંદા સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો આનંદ વ્રજભક્તોને અનુભવ કરાવી દીધો. હવે એમાંથી કાઢી અને સ્વરૂપાનંદનો અનુભવ વ્રજભક્તોને કરાવવો છે, એટલા માટે ઠાકોરજી રાસ કરે છે. એક તરફ કામદેવ જોડે યુદ્ધ છે, અને બીજી બાજુ સ્વરૂપાનંદના આનંદનું દાન છે. કામદેવ જ્યારે દિગ્વિજયી થયો અને નારદજી પાસે આવ્યો, ને નારદજીએ કહ્યું તું બધાને ભલે જીત્યો હોય, પણ કૃષ્ણને જીતે ત્યારે સાચા અર્થમાં દિગ્વિજય કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો કે તમારી સાથે યુદ્ધ કરવું છે. પ્રભુ કહે કે યુદ્ધ બે પ્રકારના હોય, એક મેદાનનું યુદ્ધ અને બીજું કિલ્લાનું યુદ્ધ. કે મેદાનનું કહ્યું ને કિલ્લાનું કહ્યું? તો કે મેદાનનું યુદ્ધ અને કિલ્લાના યુદ્ધમાં ફરક એ. કિલ્લાનું એને કહેવાય કે હું કિલ્લામાં દરવાજાઓ બંધ કરી એક ઓરડામાં જ્યોત પ્રગટાવીને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જાઉં, અને પછી તું તારા બાણ છોડે અને આપણા બંનેની વચ્ચે યુદ્ધ થાય. અને બીજું શરદની રાત્રિ હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીજનો મારી આજુબાજુ હોય, અને પછી તું બાણ છોડે ને આપણું યુદ્ધ થાય. બોલ તારે કેવું યુદ્ધ કરવું છે? તો કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા હો ત્યાં મારું બાણ શું વાગવાનું? જ્યારે સંભાવના હોય જીતવાની ત્યાં જ તો યુદ્ધ કરાય, મેદાનનું યુદ્ધ. તો પ્રભુ કે નિશ્ચિત થયું એ શરદની રાત્રિમાં આપણું યુદ્ધ થશે. અને અહીંયા આ જીવાત્મા જે અલ્પાનંદી છે અને પૂર્ણ બનવાનો પ્રયાસ કરે છે, એટલે જ કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આપણને લગાવ હોતો જ નથી. આપણને તો એમાંથી મળતા આનંદમાં લગાવ હોય છે. જ્યારે એ જ ગમતી વ્યક્તિ દુઃખનું કારણ બને તો એને છોડી દઈએ, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને એને ત્યાગી દઈએ. આપણો લગાવ તો આનંદ જોડે હતો, વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યાં હતો? અને એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદનો અનુભવ કરી લે. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં સમસ્ત ભગવદ રસનો અનુભવ થાય, એ લીલાને કહેવાય રાસ લીલા. આઈએ પ્રવેશ કરતા, કારણ કે આ પ્રેમના ગણિતો કંઈક જુદા છે, અને એ ગણિત જ્યારે સમજમાં આવે ત્યારે આ લીલાનું ભાન આપણને થાય. પ્રવેશ કરી. શુકવાચ ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન પિતારાત્રિ, શરૂઆત જ કરી ભગવાન શબ્દથી. કે આ કોઈ જીવની લીલા નથી, આ ભગવાનની લીલા છે. ભગવાન પિતારાત્રિ, કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચિરહરણ લીલા સમયે ભગવાને આપ્યું હતું કે જ્યારે શરદની પૂર્ણિમા આવશે ત્યારે હું તમારા ઉપર કૃપા કરીશ. તા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા, મલ્લિકાના પુષ્પો ખીલ્યા છે. વિક્ષરંતુમ મનશ્ચક્રે, મનને પરમાત્માએ ધારણ કર્યું. યોગ માયા મુપાશ્રિત, અને યોગ માયાને આજ્ઞા કરી છે. જોયું કે એ રાત્રિ આવી ગઈ કે જે રાત્રિનું વચન મેં ગોપીઓને આપ્યું હતું. પ્રભુ આવ્યા છે વૃંદાવનમાં. વિશાળ કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ પરમાત્માએ ધારણ કર્યું. ચરણથી ભંગ, કટીથી ભંગ
અને ગ્રીવાથી ભંગ. આ 3 જગ્યાએથી વાંકા છે ને પ્રભુ. અને વાંકા એટલા માટે છે, સીધી ખીલ્લી હોય ને દિવાલમાં તો તરત નીકળી જાય, વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. એમ કૃષ્ણ વાંકો એટલા માટે છે કે એકવાર દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. આ જલ્દી નીકળે નહીં. એટલે તો કહું ગિરધર સબહી અંગ કો બાંકો. પદમાં તો કહ્યું આ તો બધા અંગથી વાંકો છે. બોલવામાં જીભે વાંકી કરવી પડે, ઊભો રહે તો એ વાંકો, અને એની લીલાઓ એ વાંકી. કર્યું હોય, વિચાર્યું હોય શું, કરે શું. કૃષ્ણ તત્વની વિચિત્રતા જ એ છે, જે દિવસે તમને એમ લાગે હવે મને ભગવાન સમજાઈ ગયા, એ જ દિવસે એવું કંઈક કરે ને આપણને એમ થાય કે આ તો વિચાર્યું જ નહોતું. આ જ કૃષ્ણ લીલા છે. અહીંયા આ કૃષ્ણ 3 જગ્યાએથી ભંગ કરે. અધર પર વેણું પધરાવી, અને વેણું પધરાવી વેણુનો નાદ કરે, અને વેણુના સ્વર સમગ્ર બ્રજમાં વ્યાપ્યા. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગેલી છે. કોઈ દૂધ પકવી રહી છે, કોઈ બાળકોની લાડ લડાવી ભોજન કરાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે. જેની જેવી પ્રકૃતિ એવી એની કૃતિ. સુબોધનીમાં મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે આ જુદા જુદા પ્રકારના ગોપીજનોના ભેદ બતાવ્યા. કોઈ તામસ ગોપી, કોઈ રાજસ ગોપી, કોઈ સાત્વિક ગોપી. કારણ કે જેવી પ્રકૃતિ એવી કૃતિ. કાન ઊંચા થઈ ગયા. અરે શું એ શરદની રાત્રિ આવી ગઈ કે જેનું વચન પરમાત્માએ આપ્યું હતું? અને ગ્રહકાર્ય છોડી છોડીને ગોપીઓ દોડી છે. અને સુખદેવજી વર્ણન કરતા કહે છે, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. वह गीत प्रभु ने बजाया. देखो नाद नहीं है, गीत है. नादમાં साउंड હોય પણ શબ્દ ન હોય. यहाँ कहा निशम्य गीतम, અને ગીતમાં શબ્દ પણ હોય. એટલે કે દરેક ગોપીને એમ લાગ્યું જાણે અમારું નામ લઈ લઈને પ્રભુ બોલાવી રહ્યા છે. પ્રત્યેકને પોતાના નામ લઈને આમંત્રિત કરતા હોય એમ ગોપીઓને લાગ્યું. અને दौड़ी છે ગોપી. भागी है गोपियां. और जब भाग रही थी ત્યારે પરીક્ષિત મહારાજ શંકા કરે છે, અરે આ કાંત ભાવથી, પ્રેમ ભાવથી ગોપીઓ ભાગી રહી છે, છતાંય ભગવાન એના પર કૃપા કરે, આવું કેમ? ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે ભાગે છે એ ન જોઈશ, કોની તરફ ભાગી રહી છે એ જો. કૃષ્ણ તો પારસમણી છે, સ્પર્શીને સોનું બનાવી દેશે. અને આ લીલા તો કેવી છે, રે મે રમેશો વ્રજ સુંદરી બેતાર ભગત પ્રતિબિંબ વિભ્રમ. એક નાનકડું બાળક અરીસામાં પોતાના દર્પણમાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે પ્રભુ સિવાય બીજું કોઈ છે જ નહીં. એકો હમ બહુશ્યામ પ્રજાય. અહીંયા તો ભગવાન જ સ્વ આનંદને અનુભવ કરવા માટે વ્રજ ભક્તોને પ્રગટ કરી પોતાના નિજાનંદનો અનુભવ કરે છે. આ તો એવી નિર્દોષ લીલા છે. બીજું કોઈ હોય તો વિકાર પ્રગટે ને, અહીંયા તો પ્રભુનો જ વિસ્તાર છે. પ્રભુ જ અનેક રૂપે પ્રગટ થયા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહેવા લાગ્યા, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કારણ પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુત ચરિત્ર કોને કહેવાય કે અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન બનાવીને કૃપા કરે એ પ્રભુની અદ્ભુતતા. ક્રોધમ, હવે ક્રોધ ભગવાન યા મુક્તિનું સાધન છે. શિશુપાલે એવો ક્રોધ કર્યો કે 100 અપશબ્દો ભગવાનને કહ્યા. અને ઠાકોરજી શું વિચાર કર્યો, અરે શિશુપાલ તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા.
ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં જ્યાં જુએ એને ભયને કારણે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે કે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આ અદ્ભુતતા. નહીં તો ભય સાધન હોય તો કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, તો સ્નેહમ, ઐક્યમ, આ બધા તો ભાવો પછી ક્યાં રહ્યા? જે વેરથી પણ કૃપા કરતો હોય, સ્નેહથી તો કૃપા કરવાનું જ છે. અને ગોપીઓ દોડતા દોડતા આવી જાતી પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે. અધર પર વેણુ પધરાવી ઠાકોરજી વેણુના સ્વર ભરી રહ્યા છે. સંસાર આક્ષેપ સમાપ્ત થઈ, ભાગતા 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 કૃષ્ણ પર ખાવા લાગ્યા. એક મહાત્મા કથા કરી રહ્યા હતા અને કહે કે આ રીતે અડધી રાતના ભગવાને વેણુ વગાડીને ગોપીઓ ઘર બહાર છોડીને જંગલમાં આવી ગઈ. કથા પૂરી થઈ એટલે બધા ગામવાળા ભેગા થઈને કહેવા લાગ્યા, મહાત્મા તમે કથા કરો એનો વાંધો નહીં, પણ પ્રેક્ટિકલી આવું પોસિબલ છે? કોઈ અડધી રાતના વેણુ જંગલમાં વગાડે ને લોકો ઘર બહાર છોડીને જંગલમાં આવી જાય? એણે કહ્યું, આ તો અડધી રાતની કથા છે, આશ્રમમાં વનમાં આવજો અડધી રાતના, તો જવાબ આપીશ. લોકો અડધી રાતના જંગલમાં આશ્રમમાં પહોંચી ગયા. જવાબ આપો, પ્રેક્ટિકલ આવું પોસિબલ થાય કે કોઈ વેણુ વગાડે જંગલમાં અડધી રાતમાં લોકો જંગલમાં પહોંચે? મહાત્માએ કહ્યું, પ્રભુની વેણુ સાંભળી ઘર છોડીને જંગલમાં અડધી રાતના પહોંચ્યા, એ તો વાત તમે માનવા તૈયાર નથી. પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા, એનો જવાબ સાંભળવા તમે અડધી રાતના જંગલમાં આવી ગયા, તો જે વેણુ સાંભળે એ ઘર છોડીને પહોંચે, એમાં શું આશ્ચર્યની વાત છે? પ્રભુની વેણુ એવી ડોર છે જેનાથી ખેંચાઈ અને ભક્તો જડ ચેતન બની જાય છે અને ચેતન જડ બની જાય છે. અહીં પ્રભુ કી સન્મુખ પ્રભુની સામે આવીને ઊભી રહી ગઈ. કેટલીક ગોપી ઘરથી નીકળવા ગઈ પણ નીકળી ન શકી. હું તો ઘેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, મારા વાલા ના વન માય, વાગે રૂડી વાસણ. નીકળી ન શકી. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. ઘરમાં જ રહી ગઈ. એવો તાપ એમને થયો કે પ્રભુએ બોલાવ્યા ને અમે જઈ ન શક્યા, અને એ તાપમાં બધા પાપ પડી ગયા અને દેહ પડ્યો અને પ્રભુમાં ધ્યાન લાગ્યું. એવો આનંદ થયો કે બધા સુખ પુણ્ય સમાપ્ત થઈ ગયા અને આમ પાપ અને પુણ્ય બંને સમાપ્ત થયા અને ત્યાં જ એમનો દેહ પડ્યો, એમનો ઉદ્ધાર થઈ ગયો. અને અનેક ગોપીઓ પ્રભુની સન્મુખ આવીને ઊભી રહી ગઈ છે. પ્રભુ નેત્રો બંધ કરીને વેણુ નાદ કરી રહ્યા છે અને જ્યાં ધીમે રહીને પોતાના નેત્રો ખોલ્યા અને જુએ તો અનંત કોટી ગોપીજનો સામે ઊભા છે. આશ્ચર્યથી પ્રભુ જોઈ રહ્યા છે. અરે તમે અહીંયા ક્યાંથી? આપણે ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે ને, એ આ જ સ્વરૂપ છે. જ્યારે ગોપીઓ સામે આવીને ઊભા રહ્યા ત્યારે કમર પર બંને હાથ રાખીને વિઠ્ઠલનાથજી આશ્ચર્યથી જુએ છે. અરે આ ગોપીઓ ક્યાંથી આવી ગઈ? પુષ્ટિ માર્ગમાં જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ બધા રાસના સ્વરૂપો છે. અને આશ્ચર્યથી દ્રષ્ટિ કરે છે કે આ ગોપીઓ ક્યાંથી આવ્યા? અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ દો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. સ્વાગતમ, આપનું સ્વાગત છે ગોપીઓ. મહાભાગા કહીને ભગવાન બોલાવે છે. તમે તો મહાભાગ્યશાળી છે, કારણ કે તમને જે મળવા જઈ રહ્યું છે એ કર્મોથી બનેલા ભાગ્યમાં નથી મળતું. આ તો કૃપાથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યથી મળે છે. બે પ્રકારનું વૈષ્ણવનું ભાગ્ય હોય. એક કર્મથી જે નિર્મિત થયું હોય એ, અને બીજું ઠાકોરજીની કૃપાથી નિર્મિત થયું હોય. આપણી જો સેવા છે ને એ આપણા કર્મોનું ફળ નથી, એ ઠાકોરજીની કૃપાનું ફળ છે. કારણ કે કર્મથી પુણ્ય થઈ શકે, ભક્તિ ન મળી શકે. કોઈ પણ કર્મનું ફળ ભગવત પ્રેમ ન હોઈ શકે. એ તો ઠાકોરજી કૃપા કરીને આપે તો જ મળે. સ્વાગત છે તમારું. અને આશ્ચર્ય મુખમાં લાવીને પૂછવા લાગ્યા, પ્રભુ અરે તમે અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા? આમ અડધી રાતના વનમાં તમે આવ્યા ક્યાંથી? જાઓ પાછા જતા રહો. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ ગોપીઓને કરવા લાગ્યા. અરે સ્ત્રીનો ધર્મ તો પતિની સેવા છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા એ જ એનો ધર્મ છે. તમારા સ્વજન, બંધુ, સખા, ભાઈ, પિતા આ બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. જલ્દી ઘરે પાછા જતા રહો. આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. આ ઘોર રાત્રિએ વનમાં તમે એકલા વિચરણ કરો એ ઠીક નથી. પાછા જાઓ.
10 શ્લોકમાં ભગવાન સ્ત્રીના ધર્મો ગોપીઓને સમજાવવા લાગ્યા અને ઉપદેશ આપ્યા લાગ્યા કે ઘરે પાછા જાઓ. ગોપીઓએ કહ્યું કે આપે કહી બોલી લીધું, હવે અમે કંઈ કહીએ? હા બોલો, ઉત્તર આપો. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંશમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. પ્રભુ આપ અમને સમજાવો છો સ્ત્રીના ધર્મો, કે સ્ત્રીએ શું કરવું શું ન કરવું, સ્ત્રીનો શી ફરજ છે, આપ અમને શીખવાડી રહ્યા છો. પણ પ્રભુ ભૂલી ન જતા આપની વેણું સાંભળી અને એનો નાદ કર્ણમાં પડ્યો, દેહ બુદ્ધિ તો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. પ્રભુ ભૂલ ન કરશો, અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. કારણ કે જ્યારે વેણું સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ. કારણ કે આપનો વેણુનાદ જે સાંભળી લે એના મનમાં પછી દેહ બુદ્ધિ ન હોય, પછી તો કેવલ આત્મબુદ્ધિ જ રહે છે. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો અંશીને મળવા માટે આવ્યો છે. કારણ કે શાસ્ત્ર કહે છે યો યદંશ સતમ ભજેત, અંશનો એક જ ધર્મ છે અંશીને ભજવા. આપ અમને કહો છો કે સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગમે તે હોય એની સેવા કરવી. ઠીક છે, બધી વાત બરાબર છે, પણ પ્રભુ દરેક જન્મમાં આ સ્ત્રી દેહનો કોઈ પતિ હતો. આ જન્મમાં આ, પેલા જન્મમાં પેલો, પેલા જન્મમાં આ, દરેક જન્મમાં દેહનો કોઈ જુદો પતિ હતો, પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. અને એટલા માટે દેહના પતિને છોડી અમે આત્માના પતિ પાસે આવ્યા. અને આત્માનો એક જ ધર્મ છે અંશીને ભજવું. એમાં જ એનું પરમ ફળ છે. આપ અમને કહો છો કે આપના બંધુ, ભાઈ, સખા, પિતા બધા આપને શોધતા હશે, ઘરે પાછા જાઓ. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છીએ. હવે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ સખા ત્વમેવ. હવે તો અમારા સર્વ સંબંધો કેવલ ને કેવલ આપની સાથે છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય બેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. બીજો કોઈ ધર્મ નથી. સર્વદા અને સર્વ ભાવે કેવલ ને કેવલ હરિને ભજવા, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે, એ જ એક માત્ર ધર્મ છે. અને એટલા માટે પ્રભુ આ બધા જ દેહ અને સંબંધીઓને છોડ્યા, સ્નેહ તો લઈને જ આવ્યા છે, વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. કારણ આ વૃત્તિઓ લૌકિકમાં લગાવીશું તો અમારું પતન થશે, પણ આ જ વૃત્તિઓ જો આપનામાં લગાવીશું તો આ જ ઉદ્ધારનું કારણ બની જશે. એ જ ભાવ જો સંસારમાં લગાવીશું તો સંસાર પતન કરનારો અને બંધન કરનારો થશે. એ જ ભાવ જો આપનામાં લગાવીશું તો આપ ઉદ્ધારક કરી દેશું. અને પ્રભુ મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંતંતન સંત્યજ્ય સર્વ વિષયા તવ પાદ મૂલમ. આપના ચરણનો આશ્રય કરવા માટે સંત્યજ્ય સર્વ વિષયાન, સર્વ વિષયોને છોડીને આવ્યા છે. ગમે તેટલા ઉત્તમ બીજ હોય પ્રભુ, પણ એકવાર શેકી નાખો ને શેકાઈ જાય, પછી સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી, પ્રકાશ બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ આપના પ્રેમમાં જેના હૃદય શેકાઈ ચૂક્યા હોય એના સંસારના ફણગા ફૂટતા નથી પ્રભુ. અને હવે તો સંસારમાં જઈશું ને તો સંસારીઓ વધારે દુઃખી થશે, કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. અને જે વ્યક્તિ સંસારના કામનો ન રહે, લોકો એની નિંદા કરે. આપણે 84-252 ભગવદી આદિ અનેક ભક્તોના ચરિત્ર તમે જુઓ, જ્યારે જ્યારે એ લોકો સંસારના કામના ન રહ્યા, સંસારે એમની નિંદા કરી છે. કારણ કે સંસાર ઉપયોગી ન રહ્યા, સંસારમાં રહ્યા પણ સંસાર ના ન રહ્યા. જો નાવમાં નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ રહે ત્યાં સુધી બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જ જતું હોય. એમ સંસારમાં ભક્તો રહે છે, પણ ભક્તોમાં ક્યારેય સંસાર રહેતો નથી. આપણે ત્યાં તો અંબા ક્ષત્રાણી આદિના કેવા કેવા પ્રસંગો છે, ભક્તિની કેવી ઊંચાઈની વાત, કે બાળકો ઠાકોરજી હાથે રમતા અને પહેલું બાળક ગુજરી ગયું, બીજું ગુજરી ગયું ને રડે છે,
અને રડ્યા પછી ઠાકોરજીની સેવા પહોંચ્યા પછી બહાર આવીને રડે. ગુસાઈજીને ફરિયાદ કરી લાલાને કે જુઓ ને આ રડે છે ને મને દુઃખ થાય છે, આપ સમજાવો. ગુસાઈજીએ બોલાવ્યા, અમ્મા તમારા સાચા બાળક તો તમારા આ બાલકૃષ્ણલાલ છે અને એ તમારા માથે બિરાજો છો, તો હવે રડો છો શા માટે? જે નાશવંત હતા એ તો ગયા. કહ્યું જયરાજ એટલા માટે નથી રડતી કે બાળકો ગયા, એટલા માટે રડું છું કે મારા લાલન રોજ એમની સાથે ખેલતા અને બંને જતા રહ્યા તો મારા લાલન એકલા થઈ ગયા, હવે કોની સાથે ખેલશે એટલા માટે રડું. મારા પ્રભુને આનંદ એમની જોડે આવતો હતો. કુમનદાસને સમાચાર મળ્યા કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો, સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. અને બધા લોકો વાતો કરવા લાગ્યા કે મોટા ભક્ત બને છે પણ લૌકિક બંધનો ને લૌકિક આસક્તિઓ તો કોઈને છોડતી નથી. ત્યારે ગુસાઈજીએ સાંભળ્યું ને કહ્યું, અરે એટલા માટે મૂર્છિત નથી થયા કે પુત્ર ગયો, એટલા માટે મૂર્છિત થયા કે એમને સૂતક લાગ્યું અને હવે ઠાકોરજીના દર્શન કરવા નહીં અવાય. એટલે ગુસાઈજી કહ્યું, કુમનદાસ ઊભા થાવ, કાલથી દર્શન કરવા આવજો. અને તુરંત ઊભા થઈને દંડવત કર્યા.